ડભોઈ સામાજિક કાર્યકર બ્રહ્મ સમાજના અગ્રણી પ્રસન્ના ફાઉન્ડેશનના ચેરમેન એવા વિવેકભાઈ મહેતાના જન્મદિવસ નિમિત્તે તેઓ દ્વારા વિવિધ સેવા કાર્યો કરવામાં આવે છે, પરંતુ આજે વિશેષ તેમના જન્મદિવસ નિમિત્તે ડભોઈના પાંજરાપોળ ખાતે અબોલ જીવોને ઘાસચારો ખવડાવી ખરા અર્થમાં જન્મદિવસની ઉજવણી કરી હતી। આ સાથે તેઓના પ્રસન્ના ફાઉન્ડેશન દ્વારા દર 11ના દિવસે પાંજરાપોળમાં અબોલ પશુઓને ઘાસચારો ખવડાવી પશુઓની સેવા કરવામાં આવે છે। આજરોજ તેઓના જન્મદિવસ નિમિત્તે તેઓ દ્વારા કાળઝાળ ગરમીમાં લોકસેવા અર્થે નિઃશુલ્ક છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। અને આજના યુગમાં જ્યારે વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે, ત્યારે વૃક્ષો પર રહેતી ચકલીઓને રહેઠાણ માટે કોઈ જગ્યા ન હોવાના કારણે ચકલીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેને ધ્યાનમાં રાખતા આજરોજ વિવેકભાઈ દ્વારા ચકલીને રહેવા માટે ચકલી ઘરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। તેઓના સોશિયલ એકાઉન્ટમાં તેઓ દ્વારા તમામને જણાવ્યું હતું કે જે પણ પશુ કે પક્ષી પ્રેમી છે, જેઓને પોતાના ઘર કે ઘરના ટેરેસ પર ચકલી માટે ચકલી ઘર મૂકવું હોય, તેઓને નિઃશુલ્ક ચકલી ઘર તેઓના ઘરે પહોંચાડવામાં આવશે તેમ જણાવ્યું હતું। આજરોજ તેઓના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવા કાર્યો કરવામાં આવ્યા હતા। જી પ્રસન્ના ફાઉન્ડેશનના ઉપક્રમે આપણે દર વર્ષે ઉનાળામાં છાશ વિતરણ અને ચકલીઘર વિતરણની સેવા આપતા હોઈએ છીએ। હવે ઉનાળામાં જેમ જેમ તાપ વધતો જશે તેમ આપણે આ છાશ વિતરણ હવે રોજબરોજ દિનમદિનના દિવસે કામ કરવાના છે। આવતા જતા જે કોઈ લોકો છે એમને નિઃશુલ્ક આ છાશ વિતરણની પ્રસાદી અને ચકલીઘર ખાસ ચકલીઘરનું વિતરણ અમે કરતા હોઈએ છીએ। સાથે સાથે પાંજરાપોળનો કાર્યક્રમ કરતા હોઈએ છીએ। તો અમે તમને અપીલ કરીએ છીએ કે કોઈનો જન્મદિવસ હોય કે ઘરમાં કોઈક સારું કાર્ય હોય, કોઈ શુભ દિવસ હોય, તો તમે પણ આવા નાના નાના કાર્યો થકી આવા તમારા કોઈક દિવસ હોય, સારા દિવસ, એને ઉજ્જવળ બનાવો, ખાસ બનાવો એવી પ્રાર્થના સાથે।